એ ભાઈ છોકરો અમને ગમી ગયો 2 મહિના પછી વિવાહનું નક્કી કરીએ દહેજ જે પ્રમાણે નક્કી થયું એ પ્રમાણે હાલ દઈશું. ના ના દહેજનું તો એવું કોઈ સત નહીં સસુરજી, પણ આ તો હવે તમે આલો છો તો લઈ લઈએ, બરાબર ને બાપા? અને પાછું એવાય તમારે કોઈ ટેન્શન નહીં. મારા છોકરાનું આખા ગામમાં નામ, મારી આટલી બધી ઇજ્જત વધારી. તમે કોઈ પણ નું ગામમાં પૂછજો ને. ના ના એ તો અમે ચેક કરી લીધું. અરે છોકરો મને બરોબર પસંદ આવી ગયો. બરાબર? આખા ગામમાં તમને કોઈ કહેવાનું નહીં મળે. દીપડા પૈસા લાય. પૈસા? તમે તો કહેતા કે પૈસા તમારે તો શરીફ મોણો. એ તો અમારા ગામમાં પેલું મંદિર બને ને એના માટે લખાય ને લેવા આવ્યો. હા, એ રહ્યો ના તો. તમે બાપા તમે વેવાઈ અંગાત બીજી વાતો કરો. બીજું શું લેવું આપણે? ફર્નિચર ને સોફા ની નું બધું વાતચીત કરી લે. હું મારા ભાઈબંધ આ તો ગામમાં. શું હે તારા ભાઈ? શું હો પૈસા હાલવા કર કે શાંતિ રાખ. તારા પૈસા હે ને હું 2 મહિનો ચેડી હાલ દઉં. 2 વર્ષથી આલ્યા નહીં, 2 મહિના ચીડી હાલ દે તું. મને ભરોસો નહીં તારા ઉપર. 2 વર્ષથી તો મારા જોડે સેટિંગ નતું ભાઈ. આ આયા જો પેલો મારા હાળો ના મારા હારો લગન નક્કી થઈ ગયો, બરોબર? 2 મહિના પછી તો મારા લગન કરોડપતિ હ, ઘણા રૂપિયા લઈને આવશે મારા બાઉ. હા ઓવા તે મારે એ બધું નહીં જોવાનું. તું પૈસા હાલ હાલવા કર. એ 2 મહિના ચેડી ને એ બધું મારે નહીં જોવું. હાલ પૈસા હાલ નકર વેવાય. એ વેવાઈ હું કેતો તો પગે લાગો આવ્યો સસુજી માં ભાઈ બને તમે પગે લાગી લે, પગે લાગી લે. ભલે હે બીજું બીજું અરે બીજું તો હું તો પાછા પોકલો તોડી નાખો મહિનો. મારી વાત હોભળ કે એ મારા અરે લે કરોડપતિ હા, પણ તારા કેટલા 50,000 લેવાના? ઓહો. તને 70,000 આલે બસ. તું હાલ હાલ. માર 70 નહીં જોતા, હાલ 50 હાલ. એટલે હોભળ પેલા માર વાત, દહેજમાં જે પૈસા આવે બે નો કોમ તો અહીં તારું એ કોમ થાય ને મારું એ. મારું શું કોમ થાય? તને 50 ની જગ્યાએ 70 ને બીજા પછી કરોડો રૂપિયા આવશે જ મારું. મારે નથી કરોડો જોતા. એ બધા તારા ફાયદા થવાના, મને ચોકોય થવાના. મારા 50 ને મને શું તો એ ડોહા બાપા હોય આવજો. તને મનાતું નહીં મારા બાપાને જો હોભળ એ ભાઈ. હું હાલ આવ્યો. હા બાપા હોય આવો. એ સસુરજી ઈકર ઉભા રહ્યો ઘણી વાર. હારો મોનતો નહીં. કેજો આ કોણ છે ને શું છે કયો? અલ્યા દીપલાનું મોઢમાં ઠેકાણું પડી ગયું અને 2 મહિનામાં અવસર લેવાનું છે. આ તે લેન તું તાર ગભા કરીને ફરીનો અવસર. મારે પૈસા લાય તું હાલ ના હાલ. અલ્યા પણ પૈસા હાલ લાવવાના છો થી યાર. અત્યારે અવસર કરીને આટલું બધું દહેજ આલવાનો, ઢગલો રૂપિયા નું બધું પછી તેની ઉપર વ્યાજ આલું ગોડા ઢગલો. પેલા બાપ ને બેટો 2 જણા મન કરતા હતા. હવે વેવાઈને કાલ્યો મેં અંદર. તું આખો એટલે ફરી પગે ના લાગુ. મારી વાત ભાઈ, તું મારી વાત હોભરી લે. તારા પૈસા હાલ દી લે. હા તો હાલવાન કર, હાલવાન કર. કેટલા છે દીપલા? કેટલા છે? 50,000 50,000 રૂપિયા હાલવાન કર. નકર હાલ નકર વેવાઈને મારા મોઢમાં ઠેકાણું પડી છે. મારા છોકરાનું. હાલવાની દોન જ નહીં તમારે. કરોડો જોઈ તારા 50,000 માં કરોડો જોઈ હોય. હવે આ સાહેબ ગમડો ના કરતો પાછો. લમણો ના કરું ને હવે મારા આવી ગયા. તમે તાર પૈણો ને મજા કરો ને પટી ગયું તમારું. પટી ગયું ને હિસાબ ક્લિયર. હવે પટી ગયો. હવે તું નીકળવાનું કર હોય, મારું નેટ ઠેકવાનું પડ્યું. તારું બરાબર ઠેકાણું. હવે આવે હો ને પૈસા આવે. પૈસા આવે ને હા. પૈસા તું તારો ને કુંક લગાઈ લગાઈ કે લે હેડો લે આ થઈ ગયું કોમ હેડો. મારા હારો ઉતાર અંગાત ના આવે. તારા હારું વંટ્યાક તારા હારો મારા મોણો છું. આ તું પૈસા નતો હાલ તો 2,000 રૂપિયા નક્કી કરીને લાવ્યો. 2 ડોલર લ્યો આ પકડજો તમે. તમારા બેવાનો હિસાબ થઈ ગયો અને મારો પૈસા આવી ગયા. આ તમે હે ને આવી રીતે સીધા થો એવા. ઈ નહીં એલા હું હતું આ સસુરજી દહેજ. શું દહેજ? અને ખુદ ને ખાવાનો ફોફો હું શીખું. વંટ્યાક દહેજ આલા હાર્યો લે. વેવાઈ નહીં, આ તો 2,000 નો કમ માટે અમે આયા હતા. હો જો જો દહેજ લ્યો ઉપાડો લઈ લઈ. બાપા આ તો કરી જો કરશે ને આપણું. હા એટલે આ તો આપણે ઓળખી જ ના શકે. હું કોની વાત છે તું લઈને આયા તા? ચિયો દલાલ હતો વચ્ચે આવો. એટલે પેલો ટકલું હતો લ્યા. પૈસા એ ગયા ન હોય તો છોડીની વાતે જઈ. હવે બીજી ઓઢો કોઈ હારી કરો પછી ભાઈ.